નમસ્કાર. વડિયામાં આજે ભાવસભર માહોલ સર્જાયો, જ્યાં સરપંચ મનીષ ઢોલારિયાએ વડિયા સ્ટેટના દરબાર સાહેબશ્રીને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા. દિવાળીના આ આનંદમય દિવસોમાં ગામ અને પ્રજા પ્રત્યેના પોતાના લાગણીસભર જોડાણની વ્યક્તતા કરતા દરબાર સાહેબે જણાવ્યું કે હું વડિયામાં આરામ કરવા નહીં પરંતુ સૌને મળવા અને ખાસ કરીને નવી પેઢીને મળવા આવું છું. તેમણે વડિયાની માટી અને સંસ્કારો પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે મને જે ઇન્સાન બનાવ્યો છે તે વડિયાવાળાએ બનાવ્યો છે. આ પ્રસંગે સમગ્ર વડિયાવાસીઓમાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું તો અહીંયા આરામ કરવા માટે આવું છું, ખુશ થઈને બધાને મળવાનું, સાથમાં રહેવાનું, હાલત શું છે બધાનું જોવાનું અને અગલી પેઢીને મળવું છે. મને આ તો મારા કન્ટેમ્પરરી છે, ભાઈ છે, સિકંદરભાઈ છે, બધા છે અહીંયા. હવે આનું શું કરવાનું છે એના માટે હું આવું છું, આને ધક્કા મારવા માટે. બાપુ, આજે પણ તમે તમારી પ્રજાને વાત્સલ્ય માટે, પ્રેમ માટે તમે મળો છો ને બાપુ, અમારી છાતી ગદગદ થઈ જાય છે બાપુ. અમને ખુશી થાય છે કે અમારા ગામને નામ આપનાર એના વડવાઓ અને આજે એ પણ પ્રયાસ કરે છે કે ભાઈ નાના નાના બાપુ તમે આ ચાની હોટલે ગયા, બહુ ગમ્યું બાપુ, અમને ખુશી થાય. સિકંદર જે છે એ મારા મિત્ર હતા જયારે નાનો, એ મારા ધ્યાન હતા. બધા જે છે અહીંયા એની સાથે ક્રિકેટ રમ્યું છું, સાયકલિંગ કર્યું છે, મસ્તી કર્યું છે, અહીંયાથી સ્ટેશન જઈને કંઈક ગડબડ કરવાનું વાપસ આ બધા કામ આ બધા લોકોએ મને શીખવાડ્યું છે. તો હવે હું આભારી છું કે હું મને ઇન્સાન બનાવ્યું, તો વડિયાવાળાએ ઇન્સાન બનાવ્યું છે મને. સરસ. મારું વડિયાનું ટ્રેનિંગ અને આરકેસીનું રાજકોટનું ટ્રેનિંગ ઇન્સાન જે હું છું એના માટે છું. એને યાદ ન કરું તો કોને યાદ કરું? હા બાપુ, કેમ નહીં. આજે આ તમારો પરિવાર છે બાપુ, વડિયા છે ને એના પ્રણેતા તમારા વડવાઓ છે, તમે છો બાપુ. એટલે આજે અમને ખુશી થાય છે તમારા આગમન થાય ને બાપુ, અમે ગદગદી થઈ જાય છે, અમને મજા આવી જાય છે કે ભાઈ આજે એના પરિવારને યાદ કરીને કમસે કમ મળે તો છે. હા, કોઈ પણ એવું કાંઈ નથી, આ બધા મારા પરિવાર છે. કેટલા સાલ થઈ ગયા.